નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 10 વર્તુળ. વર્તુળ વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ કે વર્તુળની વ્યાખ્યા શું થશે, વર્તુળ સાથે બીજા સંબંધિત બીજા જે છે, ફોર એક્ઝામ્પલ ત્રિજ્યા હોય, જીવા હોય, વ્યાસ હોય, તો એના વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ. અને ધોરણ 10માં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જે આઈએમપી ટોપિક છે એના વિશે પણ આપણે આજે માહિતી મેળવવાના છીએ. તો શરૂઆત કરીએ વર્તુળની વ્યાખ્યાથી. તો વર્તુળની કંઈક આ રીતે વ્યાખ્યા કરી શકાય કે કોઈ એક સમતલ છે, સમતલમાં કોઈ એક બિંદુ છે, તો આ બિંદુ એથી નિશ્ચિત અંતરે એટલે કે કોઈ ફિક્સ અંતર છે એટલા અંતરે આવેલા આ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. રેડી? કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ એક બિંદુ હોય અને ત્યાંથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે. રેડી? તો વ્યાખ્યા જોઈએ કે સમતલના એક નિશ્ચિત બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના ગણને, સમૂહ અથવા તો ગણ બંને એક જ વસ્તુ થશે. ગણ એટલે કે એક કરતાં વધારે બિંદુ, સમૂહ એટલે પણ એક કરતાં વધારે બિંદુ. તો નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના ગણને અથવા તો બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. જેમાં નિશ્ચિત બિંદુ જે છે એને આપણે શું કહેશું? વર્તુળનું કેન્દ્ર. અને નિશ્ચિત જે અંતર જે છે એને કહેશું ત્રિજ્યા. અને ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ છીએ. રેડી? કેન્દ્ર જે છે, જે બિંદુ હશે, નિશ્ચિત બિંદુ હશે એને વર્તુળનું કેન્દ્ર કહેવાય, અને જે નિશ્ચિત અંતર હશે એને ત્રિજ્યા કહેવાય, જેને આપણે r વડે દર્શાવીએ છીએ. તો બીજા પણ અમુક ટોપિક જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણું વર્તુળ છે. રેડી? તો આ વર્તુળનું કેન્દ્ર P છે અને P થી આ સમાન અંતર, રેડી, કોઈ ફિક્સ અંતર કરી દીધું અને ત્યાંથી સમાન અંતરેથી આવેલા આ બિંદુઓના ગણને આપણે શું કહેશું? વર્તુળ કહેશું. રેડી? અને અહીંયા લખેલું છે કે જો કે આપેલ આકૃતિમાં બિંદુ P જે છે એ વર્તુળનું કેન્દ્ર છે. અને P એ શું થશે? તો કે P એની લંબાઈ જે છે, P એની જે લંબાઈ છે એટલે કે આ P બિંદુથી A સુધીનું જે અંતર જે છે એને આપણે શું કહેશું? તો કે ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાની બીજી રીતે પણ કંઈક વ્યાખ્યા કરી શકાય કે વર્તુળના કેન્દ્રથી આ વર્તુળનું કેન્દ્ર છે, તો આ વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને ત્રિજ્યા કહે છે. ફરીથી એકવાર, વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને ત્રિજ્યા કહે છે. પછી કોઈ પણ અંતર હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આ અંતર છે, આ અંતર છે, આ અંતર છે કે આ અંતર છે. વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને ત્રિજ્યા કહે છે. અને જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? r વડે દર્શાવીએ છીએ. ઓકે, આગળ જોઈએ. વર્તુળના જો ભાગ પાડવા હોય તો વર્તુળને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકાય. ફોર એક્ઝામ્પલ આપણું વર્તુળ છે, તો એક તો વર્તુળની અંદરનો ભાગ આવશે, એક આ વર્તુળની બહારનો ભાગ આવશે, અને ત્રીજો જે છે એ વર્તુળ પરનો ભાગ આવશે. રેડી? આપણે વર્તુળને કેટલા ભાગમાં ડિવાઈડ કરી શકીએ? 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ. એક તો વર્તુળની અંદરનો ભાગ, ફોર એક્ઝામ્પલ આ ગ્રીન જે છે એ વર્તુળની અંદરનો ભાગ છે. રેડી? પછી આ જે બ્લુ જે છે એ વર્તુળની બહારનો ભાગ છે, અને આ જે રેડ કલરથી આપણે જે વર્તુળ ડ્રો કર્યું છે એ વર્તુળ પરનો ભાગ છે. કોઈ બિંદુ તમને આપેલું હોય તો એ કઈ જગ્યાએ છે, તો આની ઉપરથી આપણે દર્શાવી શકાય. ફોર એક્ઝામ્પલ આ વર્તુળ છે, તો અહીંયા બિંદુ P હોય તો એ વર્તુળ અંદર છે, અહીંયા બિંદુ P હોય તો એ વર્તુળની બહાર છે, અને વર્તુળ પર કોઈ બિંદુ હોય તો એ વર્તુળ પરનું બિંદુ છે. તો વર્તુળને સમતલ પ્રમાણે 3 સમતલમાં વિભાજિત કરી શકાય. એક તો વર્તુળની અંદરનો ભાગ, એક વર્તુળની બહારનો ભાગ અને વર્તુળ પરનો ભાગ. તો જોઈએ વર્તુળ દ્વારા સમતલનું વિભાજન. કેટલા સમતલમાં વિભાજન થશે? તો કે 3 સમતલમાં. રેડી? કેટલા ભાગમાં વિભાજિત થાય છે? 3 સમતલમાં વિભાજિત થાય છે. કયા કયા સમતલ છે જોઈએ. તો પેલું સમતલ વર્તુળની અંદરનો ભાગ. રેડી? જે અહીંયા જે છે, આ જે ભાગ જે છે એને શું કહેવાય? વર્તુળની અંદરનો ભાગ. રેડી? બીજું છે વર્તુળ. રેડી? એટલે કે આ વર્તુળ પરનો ભાગ, આપણે જે વર્તુળ જે છે એ વર્તુળનો ભાગ. અને ત્રીજું છે વર્તુળની બહારનો ભાગ, એટલે આ બ્લુ કલરથી જે બતાવેલું જે છે એ વર્તુળની બહારનો ભાગ છે. રેડી? તો વર્તુળને 3 ભાગમાં વિભાજિત કરી શકાય. રેડી? તો વર્તુળ અને તેના અંદરના ભાગને શું કહેશું? વર્તુળાકાર પ્રદેશ કહીએ છીએ. વર્તુળ પરનો ભાગ છે અને વર્તુળની અંદરનો ભાગ છે. જો આ આપણું વર્તુળ છે, તો આ વર્તુળ અને આ વર્તુળની અંદરનો ભાગ જે છે એને આપણે શું કહીશું? વર્તુળાકાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ, જીવા. તો જીવા એટલે શું થશે? ફોર એક્ઝામ્પલ આપણું વર્તુળ છે, તો વર્તુળ પરના વર્તુળ પરના
હું કોઈ પણ બે બિંદુને જોડું, ફોર એક્ઝામ્પલ અહીંયા બિંદુ એ છે, અહીંયા બિંદુ બી છે, તો કોઈ પણ બિંદુને હું જોડું અને જે રેખાખંડ મને મળે એને આપણે શું કહેશું? જીવા કહેશું. શું કહેશું? જીવા. રેડી? તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા બનતા રેખાખંડને જીવા કહે છે. ચલો વ્યાખ્યા જોઈએ. રેડી? જો અહીંયા વર્તુળ આપેલું છે અને વર્તુળના બે બિંદુ છે. રેડી? એક બિંદુ આપણી પાસે છે, એ બિંદુ છે, બીજું બી છે, અને એ બંનેને જોડો અને જે રેખાખંડ બને એને આપણે શું કહેશું? જીવા કહીએ છીએ. ચલો, તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. તો આ એ બી જે છે એ આપણી માટે વર્તુળની શું થશે? વર્તુળની જીવા થશે. એ જ રીતે જો વર્તુળના વ્યાસની વાત કરવામાં આવે તો જ્યારે તમે જીવા ડ્રો કરો છો, અને જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો તે જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. રેડી? જોઈએ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. રેડી? તમારી પાસે તમે જે જીવા ડ્રો કરો છો, જીવા એટલે શું થાય? તો કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા બનતા રેખાખંડને જીવા કહે છે. જો એ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને વર્તુળનો વ્યાસ કહે છે. જો અહીંયા આકૃતિ સમજાવેલી છે કે ફોર એક્ઝામ્પલ આકૃતિમાં આપેલા એક્સ વાય એ વર્તુળનો વ્યાસ છે. શું કામ? તો કે વર્તુળ વ્યાસ જે છે એ વર્તુળના જીવા જે છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય જીવા, તો એને આપણે વ્યાસ તરીકે ઓળખીએ છીએ. રેડી? અને વ્યાસને આપણે કોના વડે દર્શાવીએ છીએ? વ્યાસના માપને આપણે ડી વડે દર્શાવીએ છીએ. ત્રિજ્યાના માપને આપણે આર વડે દર્શાવીએ છીએ. જો હવે ત્રિજ્યા અને વ્યાસનું જોઈએ કે અહીંયા પી થી વાય સુધીનું અંતર જે છે એને આપણે શું કહેશું? ત્રિજ્યા. અને પી થી એક્સ સુધીનું અંતર છે એને પણ આપણે શું કહેશું? ત્રિજ્યા. પણ જ્યારે એક્સ વાયની વાત કરીએ તો એ આપણી માટે શું થઈ જાય છે? વ્યાસ થઈ જાય છે. તો વ્યાસ એટલે શું થશે? તો કે વ્યાસ બરાબર 2 વાર ત્રિજ્યા. વ્યાસ બરાબર 2 વાર ત્રિજ્યા. રેડી? એટલે કે વ્યાસનું આપણે સૂત્ર જોતું હોય તો કઈ રીતે મળશે? તો કે વ્યાસ એટલે ડી બરાબર 2 વાર ત્રિજ્યા એટલે આર. તો આ આપણી માટે સૂત્ર થઈ જશે કે ડી બરાબર 2 વાર આર. રેડી? વ્યાસનું જો આપણે અંતર જોતું હોય તો ત્રિજ્યાને 2 વાર ગુણો એટલે આપણને વ્યાસનું અંતર મળી જાય. ચલો નેક્સ્ટ જોશું આપણે. બીજી રીતે જો વ્યાસની વ્યાખ્યા કરવી તો કંઈક આ રીતે થાય કે મોટામાં મોટી જીવા ને વ્યાસ કહે છે. વર્તુળની મોટામાં મોટી જીવાને વ્યાસ કહે છે. રેડી? વર્તુળની મોટામાં મોટી જીવાને જો અહીંયાથી લખેલું છે વ્યાસ એટલે શું? તો કે વ્યાસ એટલે વર્તુળની મોટામાં મોટી જીવા. રેડી? વ્યાસ એટલે જો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે અને બધા વ્યાસની લંબાઈ આપણને કેવી મળશે? સરખી મળશે. બધા વ્યાસની અથવા બધી ત્રિજ્યાની લંબાઈ આપણને કેવી મળશે? સરખી મળશે. અને વ્યાસ શું હશે? તો કે ત્રિજ્યા કરતાં 2 ગણો હશે. મેં હમણાં જ કીધું કે વ્યાસનું સૂત્ર આપણે શું મળે? ડી બરાબર 2 વાર ત્રિજ્યા. તો એનો મતલબ શું થયું? ત્રિજ્યા કરતાં વ્યાસ 2 ગણો છે. તો વ્યાસ જે છે એ ત્રિજ્યા કરતાં 2 ગણો હશે. હવે આપણે જે નેક્સ્ટ જોવાનું છે એ છે વર્તુળની ચાપ. રેડી? જો ચાપને આપણે કઈ રીતે સમજવું જોઈએ. આપણી પાસે આ એક વર્તુળ છે. રેડી? વર્તુળના કેન્દ્રને તમે 2 ત્રિજ્યા ડ્રો કરો, વર્તુળના કેન્દ્રથી 2 ત્રિજ્યા ડ્રો કરો અને આ જે માપ મળે છે એને આપણે શું કહેશું? ચાપ કહેશું. શું કહેશું? ચાપ. એક મિનિટ, ચલો ફરીથી એકવાર કે આ આપણું વર્તુળ છે. રેડી? આ આપણું વર્તુળ છે. હવે આ વર્તુળનું કેન્દ્ર છે અને અહીંયાથી હું 2 ત્રિજ્યા ડ્રો કરું છું કે એક ત્રિજ્યા આ અને એક ત્રિજ્યા આ. તો આ બંને ગ્રીન કલરની ત્રિજ્યા છે એની વચ્ચેનું જે વર્તુળનો જે આ ભાગ જે છે, વર્તુળનો જે આવો ભાગ થાય છે એને આપણે શું કહેશું? ચાપ કહેશું. શું કહેશું? ચાપ. જો ચાપનું માપ નાનું હોય તો એને લઘુચાપ કહેવાય અને એની ઉપર જો આ મોટું માપ છે તો આ મોટા માપને શું કહેવાય? ગુરુચાપ કહે છે. તો લઘુચાપ અને ગુરુચાપ, ચાપના 2 પ્રકાર આવશે. જોઈએ. ચલો, જો વ્યાખ્યા શું કહે છે? વર્તુળના ચાપની વ્યાખ્યા શું કહે છે? કે વર્તુળ પરના 2 બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળ ચાપ કહે છે. રેડી? તમારી પાસે વર્તુળ હોય અને એના તમે 2 બિંદુને જોડો અને જે ચાપ બને એને વર્તુળની ચાપ કહે છે. જો આ આપણું વર્તુળ છે,
એની ઉપર બે બિંદુ આપેલા છે, એક બિંદુ પી છે, રેડી, અને એક બિંદુ ક્યુ છે. તો આ પી અને ક્યુ વચ્ચેનું જે આ અંતર જે છે, વર્તુળાકાર અંતર જે છે, એને આપણે શું કહેશું? ચાપ કહેશું, રેડી. અને ચાપ બે પ્રકારની હોય, નાની ચાપ હોય તો એને લઘુચાપ કહેવાય, અને મોટી ચાપ હોય તો એને ગુરુચાપ કહેવાય, રેડી. અને એને અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પી અને ક્યુ નામ આપેલું છે, તો લઘુચાપને આપણે કઈ રીતે દર્શાવશું? પી ક્યુ, રેડી. અને ઉપર ચાપની આ રીતે નિશાની કરશું. અને જો ગુરુચાપ દર્શાવી હોય તો આપણી પાસે જો ઉપર આર બિંદુ છે, તો ગુરુચાપ કઈ રીતે દર્શાવશું? પી આર ક્યુ, અને ઉપર આ રીતે વર્તુળાકાર નિશાની કરશું એટલે આપણને મળશે ગુરુચાપ. તો ચાપ બે હોય, લઘુચાપ અને ગુરુચાપ. જો ચાપ નાની હોય તો એને લઘુચાપ કહેશું, અને જો ચાપ મોટી હોય તો એને ગુરુચાપ કહેશું. ચલો, અહીંયા જો તમને બધું સમજાવેલું છે, એક મિનિટ. જો શું કહે છે કે આપેલી આકૃતિમાં વર્તુળના બે બિંદુઓ પી અને ક્યુ દ્વારા વર્તુળના બે ભાગ મળે છે. મોટો અને નાનો ભાગ, મોટા ભાગને ગુરુચાપ અને નાના ભાગને લઘુચાપ કહે છે. નાના ભાગને લઘુચાપ કહે છે, રેડી. અને એને કઈ રીતે દર્શાવ્યું? તો અહીંયા દર્શાવેલું છે કે લઘુચાપને કયા વડે દર્શાવી? તો કે પી ક્યુ અને ઉપર ચાપની નિશાની. તો ચાપ પી ક્યુ વડે દર્શાવવામાં આવે છે, રેડી. અને ગુરુચાપની અંદર શું હશે? તો કે એક વધારે બિંદુ આર આપેલું હશે, રેડી. તો ગુરુચાપને કઈ રીતે દર્શાવશું? તો કે ગુરુચાપ એટલે પી આર ક્યુ અને ઉપર ચાપની નિશાની કરશું, રેડી. તો અહીંયા લખેલું છે કે પી આર ક્યુ વડે દર્શાવવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ. જો અહીંયા કીધું છે કે જો કંઈ પણ દર્શાવવામાં ન આવ્યું હોય તો ચાપ પી ક્યુ અથવા તો લઘુચાપ પી ક્યુ સમજવાનું રહેશે. એટલે કે ઉપર જો બિંદુ દર્શાવવામાં આવેલું ન હોય તો આપણે ખાલી ચાપ કીધું હોય, રેડી, ખાલી ચાપ એવો શબ્દ વાપરેલો હોય તો આપણે કયું ગણશું? લઘુચાપ ગણશું, એટલે કે નાની ચાપ ગણવામાં આવશે, રેડી. અને ગુરુચાપ માટે સ્પેસિફાઈ કરેલું હશે કે આ ગુરુચાપ છે, રેડી. હવે જોઈએ કે ભાઈ આ પી ક્યુ જે છે, આ પી અને ક્યુ, આ પી ક્યુ જો અહીંયા એક બિંદુ અને અહીંયા એક બિંદુ હોત, પી બિંદુ ફોર એક્ઝામ્પલ અહીંયા હોત ને ક્યુ બિંદુ અહીંયા હોત, તો એ વ્યાસના જો અંત્ય બિંદુ હોત, તો એ ચાપને આપણે શું કહેત? અર્ધવર્તુળ કહેત. શું કહેત? અર્ધવર્તુળ, એટલે કે વર્તુળનો અડધો ભાગ. એને કયા નામે ઓળખવામાં આવે છે? અર્ધવર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. ચલો જોઈએ. જો શું કહે છે કે જ્યારે પી અને ક્યુ વ્યાસના અંત્ય બિંદુ હોય, રેડી, વ્યાસના અંત્ય બિંદુ હોય તો ત્યાં બંને ચાપ સમાન હોય છે અને એને અર્ધવર્તુળ તરીકે ઓળખવામાં આવે છે, રેડી. આપણે ફોર એક્ઝામ્પલ, એક મિનિટ, જો આપણી પાસે વર્તુળ છે, રેડી. હવે ચાપ કઈ રીતે થાય? તો કે અહીંયા પી બિંદુ હશે અને અહીંયા ક્યુ બિંદુ હશે. આ બંને વચ્ચેનું અંતર જે છે એને આપણે ચાપ તરીકે ઓળખીએ છીએ. પણ આ પી ક્યુ જો વર્તુળના વ્યાસના અંત્ય બિંદુ હોય, એટલે કે પી બિંદુ અહીંયા હોય અને ક્યુ બિંદુ અહીંયા હોય, અને વ્યાસના અંત્ય બિંદુ એટલે કે અંતિમ બિંદુ હોય, આ પી બિંદુ અને આ ક્યુ બિંદુ અંતિમ બિંદુ હોય, તો આ બંને ચાપનું માપ કેવું થશે? સરખું થશે. અને આને આપણે શું કહેશું? અર્ધવર્તુળ તરીકે આપણે ઓળખીએ છીએ, રેડી. અર્ધવર્તુળ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી આવે છે પરિઘ. પરિઘ એટલે શું? તો કે વર્તુળની લંબાઈ, પૂર્ણ લંબાઈ, વર્તુળની પૂર્ણ લંબાઈ એને પરિઘ તરીકે ઓળખવામાં આવે છે, જેનું સૂત્ર શું છે? 2πr, રેડી. પરિઘનું સૂત્ર શું છે? 2πr. જો આપણું વર્તુળ છે, રેડી. તો હવે વર્તુળથી હું અહીંયાથી હું એને પી બિંદુથી માપવાનું ચાલુ કરું અને આખો રાઉન્ડ મારી અને અહીંયા પાછું આવીને પહોંચું, તો આ જે મને માપ મળશે એને આપણે શું કહેશું? પરિઘ કહેશું. અને માપવા માટેનું સૂત્ર આપણી પાસે શું છે? 2πr. 2πr વડે એને માપવામાં આવે છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણું છે વૃત્તખંડ, રેડી. તો વૃત્તખંડ કઈ રીતે સમજવું જોઈએ, રેડી. ફોર એક્ઝામ્પલ, આ આપણું વર્તુળ છે. હવે વર્તુળની હું કોઈ જીવા ડ્રો કરું, જીવા એટલે શું? કે કોઈ પણ બે બિંદુને જોડતા બનતા રેખાખંડને તો હું આ જીવા ડ્રો કરું, તો જીવા દ્વારા જેટલું ક્ષેત્રફળ રોકવામાં આવે, જીવા દ્વારા જેટલું ક્ષેત્રફળ, જો આ રેડ કલરથી જે ડાર્ક કરેલું છે એટલું ક્ષેત્રફળ રોકવામાં આવે તો આને શું કહેવાય? લઘુ વૃત્તખંડ. વૃત્તખંડ કહેવાય. શું કહેવાય? વૃત્તખંડ.
અને જો ખંડ નાનો હશે તો લઘુ વૃત્તખંડ અને ખંડ મોટો હશે તો ગુરુ વૃત્તખંડ. ફરીથી એકવાર આ વર્તુળ છે, આ આપણું વર્તુળ છે, રેડી. અને અહીંયા હું જીવા ડ્રો કરું છું. તો આ જીવા નીચેનો જે આ ગ્રીન કલરનો જે ભાગ જે છે, આ જે ગ્રીન કલરનો ભાગ જે છે એને શું કહેવાય? ખંડ તરીકે ઓળખવામાં આવે છે, રેડી. આ ખંડ નાનો છે અને ઉપર ફોર એક્ઝામ્પલ આપણે બ્લુ કલર તરીકે દર્શાવીએ તો આ બ્લુ કલરનો જે ખંડ રહ્યો એ કેવો છે? મોટો છે. તો મોટા ખંડને આપણે શું કહેશું? ગુરુખંડ, ગુરુ વૃત્તખંડ. અને નાના ખંડને લઘુ વૃત્તખંડ. મોટા ખંડને આપણે શું કહેશું? ગુરુ વૃત્તખંડ, રેડી. અને નાનાને શું કહેશું? લઘુ વૃત્તખંડ, રેડી. સમજાય છે કે જીવાનું જે નાનું જીવા દ્વારા જે ક્ષેત્રફળ રચાશે એમાં જે નાનો ભાગ હશે એ લઘુ વૃત્તખંડ તરીકે ઓળખાશે અને જે મોટો ભાગ જે હશે એ ગુરુ વૃત્તખંડ તરીકે ઓળખાય છે. ચલો આકૃતિ સાથે સમજીએ. જો એ તમને શું કહે છે કે જીવા અને તેમાં બેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશને વૃત્તખંડ કહે છે, રેડી. જો આપણે આકૃતિમાં સમજીએ કે આ જીવા છે આપણી અને જીવા દ્વારા અને ચાપ વચ્ચેનો આપણે કહી દીધું કે આને ચાપ કહેવાય. આપણે હજી આગળ જ સમજ્યા કે આ પી અને ક્યુ વચ્ચેનું જે આ વર્તુળાકાર માપ છે એને ચાપ કહેવાય. અને એના દ્વારા અને ઉપર જીવા ડ્રો કરી દઈએ તો આ જે નીચેનો આ જે ભાગ મળે છે એને ખંડ તરીકે ઓળખવામાં આવે છે, રેડી. તો અહીંયા કીધું છે કે જીવા અને લઘુચાપ બનતા ખંડને વૃત્તખંડને લઘુ વૃત્તખંડ અને જીવા અને ગુરુચાપ વડે બનતા ખંડને ગુરુ વૃત્તખંડ કહે છે. તો આપણે આગળ સમજી ગયા કે ભાઈ આ નીચેનો જે નાનો ભાગ જે છે, નીચેનો આ જે નાનો ભાગ જે છે એને લઘુ વૃત્તખંડ કહે છે. અને એની સાથે જો તમે જીવા ભેળવી દો તો તમને જે ક્ષેત્રફળ મળશે એ શું હશે? લઘુ વૃત્તખંડ, રેડી. આ લઘુચાપ છે અને આ જીવા છે, આ બંનેને ભેળવી દો એટલે તમને શું મળશે? લઘુ વૃત્તખંડ. અને એ જ રીતે આપણે ઉપરની વાત કરીએ તો આપણી પાસે ગુરુચાપ છે અને આ જીવા છે. તો ગુરુચાપ અને જીવાને ભેળવી દો અને વચ્ચેનું જે ક્ષેત્રફળ મળે તો એને આપણે શું કહેશું? ગુરુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ બને છે. આ ઉપરનો ભાગ છે એ ગુરુ વૃત્તખંડ અને નીચેનો ભાગ છે લઘુ વૃત્તખંડ તરીકે ઓળખાય છે, રેડી. હું તમને આ પીડીએફ શેર કરી દઈશ જેથી કરીને તમે આ બધું આકૃતિ સહિત લખી શકો અને ડ્રો કરી શકો, રેડી. જેથી કરીને તમને ખ્યાલ આવે. પછીનો ભાગ જે છે એ આપણે વૃત્તાંશ સમજવાનું છે. તો વૃત્તાંશ સમજીએ. ચલો તો વૃત્તાંશને કઈ રીતે સમજવું? ફોર એક્ઝામ્પલ આ આપણું વર્તુળ છે, રેડી. તો વર્તુળના કેન્દ્રથી હું બે ત્રિજ્યા દોરું અને ત્રિજ્યા દ્વારા જેટલો પ્રદેશ રોકવામાં આવે ત્રિજ્યા દ્વારા, રેડી. આ આપણી લઘુચાપ અને આ ત્રિજ્યા, આની વચ્ચેનો જેટલો પ્રદેશ જે છે એને આપણે કહેશું વૃત્તાંશ. શું કહેશું? વૃત્તાંશ, રેડી. એને શું કહેશું? વૃત્તાંશ, રેડી. તો વૃત્તાંશ પણ બે પ્રકારના આવશે. કયા? તો કે લઘુ અને ગુરુ. લઘુ અને ગુરુ. ચલો જોઈએ કે આ વર્તુળ છે આપણું, અહીંયા કેન્દ્ર છે, કેન્દ્રથી બે ત્રિજ્યા હું દોરું અને ત્રિજ્યા વચ્ચેનો જે આ ભાગ જે છે એને શું કહેશું? તો કે વૃત્તાંશ કહેશું. તો એમાં નાનો ભાગ એટલે લઘુ વૃત્તાંશ અને મોટો ભાગ એટલે ગુરુ વૃત્તાંશ તરીકે ઓળખાય છે. ચલો આકૃતિ સહિત સમજીએ. જો ચાપ અને વર્તુળના કેન્દ્ર પરથી ચાપને બંને અંત્ય બિંદુએ જોડતી બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશ ભાગને વૃત્તાંશ કહે છે. ચલો શું વ્યાખ્યા કહેવા માંગે છે જોઈએ. કે પેલા કીધું કે ચાપ, ચલો તો ચાપ, રેડી. તો આ આપણી એક મિનિટ, તો આપણી ચાપ છે, રેડી. ચાપ અને વર્તુળના કેન્દ્રથી એટલે આ વર્તુળનું કેન્દ્ર અને બંને અંત્ય બિંદુને જોડતી ત્રિજ્યા એટલે આ એક ત્રિજ્યા અને આ ત્રિજ્યા, તો આ જે પ્રદેશ મળ્યો એને આપણે શું કહેશું? તો કે લઘુ વૃત્તાંશ તરીકે ઓળખીએ છીએ. અને એમાં પણ બે ભાગ પડશે. જો નાનો ભાગ હોય તો લઘુ વૃત્તાંશ અને મોટો ભાગ હોય તો ગુરુ વૃત્તાંશ. અથવા બીજી રીતે કહીએ તો લઘુચાપ
અને કેન્દ્રથી દોરેલી બે ત્રિજ્યા વચ્ચે જે ક્ષેત્રને આવરવામાં આવે છે, જે ક્ષેત્ર બને છે, ક્ષેત્રફળ બને છે, એને લઘુ વૃત્તખંડ કહે છે. અને એ જ રીતે ગુરુચાપ, રેડી, આ આપણી ગુરુચાપ અને બે ત્રિજ્યા વચ્ચેના ક્ષેત્રફળને ગુરુ વૃત્તાંશ કહે છે. તો લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે. રેડી, જ્યારે તમને પીડીએફ મોકલું ત્યારે આ પોર્શન તમારે આ જે ભાગ જે રહ્યો યલો કલરથી મેં આ યલો કલરથી જે મેં બતાવેલો ભાગ જે છે એ તમારે લખવાનો નથી. રેડી, ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ આપણે જોવાનું છે. રેડી, આપણો જે ટોપિક હતો એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. આપણે 3 ટોપિક સમજ્યા અત્યાર સુધી. કેટલા ટોપિક? પહેલું ચાપ સમજ્યા. રેડી, ચાપમાં પણ બે આવે, લઘુ અને ગુરુ. રેડી, ચાપ સમજ્યા. પછી શું સમજ્યા? તો કે લઘુ વૃત્તાંશ. શું સમજ્યા? વૃત્તાંશ. રેડી, તો વૃત્તાંશમાં પણ બે ટોપિક આવશે, લઘુ અને ગુરુ. અને એ પછી આપણે સમજ્યા ખંડ. રેડી, વૃત્તખંડ અથવા તો ખંડ. વૃત્તખંડ. રેડી, તો વૃત્તખંડના પણ બે પ્રકાર પડશે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. જે નાનો ભાગ હોય એને લઘુ વૃત્તખંડ કહેવાય અને મોટો ભાગ હોય એને ગુરુ વૃત્તખંડ કહેવાય. પછી આપણે સમજ્યા કે વર્તુળના 3 ભાગ હોય, એક અંદરનો ભાગ, એક બહારનો ભાગ અને એક વર્તુળ પરનો ભાગ. રેડી, તો એ બધું આપણે યાદ રાખવાનું છે. તમને આ પીડીએફ લેક્ચર હોમવર્કની અંદર મોકલી દેવામાં આવશે. રેડી, તો આકૃતિ સાથે બધું વ્યવસ્થિત રીતે લખવાનું છે. ચલો પહેલા આપણે સમજીએ કે વ્યાખ્યા સ્વાધ્યાય 10 જે છે, સ્વાધ્યાય 10.1 એની અંદર તમને ખાલી જગ્યાઓ આપી છે. તો એ ખાલી જગ્યાઓ શું કહેવા માંગે છે અને એનું અત્યારે આપણે સોલ્યુશન કરશું. રેડી, તો પહેલી ખાલી જગ્યા છે, આપણી પાસે કે વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે. કયા ભાગમાં હોય છે? અંદર કે બહાર? તો કે વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? તો કે આપણે આ રીતે વર્તુળ દોરી તો એની અંદર હોય. રેડી, તો આપણો જવાબ શું આવશે? અંદરના ભાગમાં હોય છે. વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય છે? વર્તુળના અંદરના ભાગમાં હોય છે. બીજી ખાલી જગ્યા જોઈએ કે જે બિંદુનું વર્તુળનું કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય તો તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં આવેલું હોય છે. ચલો પહેલા તો રકમ સમજીએ કે આ આપણું વર્તુળ છે. રાઈટ, તો તમને શું કીધું કે વર્તુળ જે બિંદુ વર્તુળના કેન્દ્રથી, તો આપણું કેન્દ્રથી વર્તુળની ત્રિજ્યા કરતાં વધારે દૂર હોય. રેડી, તો આ ત્રિજ્યા અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ, વધારે દૂર. ફોર એક્ઝામ્પલ અહીંયા બિંદુ છે, તો એ કઈ જગ્યાએ થશે? તો કે વર્તુળની બહારના ભાગમાં થશે. તો બીજી ખાલી જગ્યાનો જવાબ શું આવશે? વર્તુળની બહારના ભાગમાં થશે. પહેલાનો જવાબ શું આવતો હતો? અંદર. રેડી, બીજાનો જવાબ આવશે બહાર. રેડી, ત્રીજી ખાલી જગ્યા જોઈએ. વર્તુળની મોટામાં મોટી જીવાય વર્તુળનો શું થાય છે? વ્યાસ થાય છે. રેડી, વર્તુળનો શું થાય છે? વ્યાસ થાય છે. વર્તુળની મોટામાં મોટી જીવાને શું કહેશું આપણે? વર્તુળનો વ્યાસ કહે છે. ચોથી ખાલી જગ્યા જોઈએ. જ્યારે ચાપના અંત્ય બિંદુ એ વ્યાસના અંત્ય બિંદુ હોય તો તે ચાપને, ચલો શું કહેવા માંગે છે? જો કે આપણી પાસે આ વર્તુળ છે, જ્યારે ચાપના અંત્ય બિંદુ, તો ચાપ અહીંયાથી લઈ અને અહીંયા સુધીની ચાપ છે, અને એ અંત્ય બિંદુ વ્યાસના પણ અંત્ય બિંદુ છે, તો આ વ્યાસના અંત્ય બિંદુ છે, તો તે ચાપને ખાલી જગ્યા કહે છે. શું કહેશું? અર્ધવર્તુળ કહેશું. રેડી, આપણે સમજી ગયા કે જો ચાપના અંત્ય બિંદુ વ્યાસના પણ અંત્ય બિંદુ હોય, તો એને અર્ધવર્તુળ કહે છે. તો ચોથી ખાલી જગ્યાની અંદર શું આવશે? જવાબ અર્ધવર્તુળ. શું આવશે? અર્ધવર્તુળ જવાબ આવશે. રેડી, સાથે સાથે જવાબ લખતા જજો. નેક્સ્ટ ખાલી જગ્યા છે કે વર્તુળના વૃત્તખંડ એ વર્તુળનું ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. હવે વૃત્તખંડ, ચલો તો વૃત્તખંડ એટલે પહેલા તો એ જોઈએ. વૃત્તખંડ એટલે શું થાય? રિવાઇઝ થઈ જશે. તો કે આ વર્તુળ છે, તો હું જીવા ડ્રો કરું તો આ વચ્ચેનો જે ભાગ જે છે એને આપણે શું કહીએ? વૃત્તખંડ. તો અહીંયા શું કીધું કે વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળની ચાપ અને કોની વચ્ચે? તો કે જીવા વચ્ચેનો ભાગ હોય છે. તો પાંચમી ખાલી જગ્યાનો જવાબ આવશે જીવા. શું આવશે? જીવા વચ્ચેનો ભાગ હોય છે. ચલો નેક્સ્ટ ખાલી જગ્યા કે એક સમતલમાં આવેલ વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે. તો આપણે જોઈ ગયા કેટલા ભાગ કરે છે?
3 ભાગ કરે છે. કેટલા ભાગ કરે છે? 3 ભાગ. એક વર્તુળ, ફોર એક્ઝામ્પલ આ રીતે વર્તુળ હોય તો એક વર્તુળની અંદરનો ભાગ, એક વર્તુળની બહારનો ભાગ અને એક વર્તુળનો ભાગ. તો 3 ભાગમાં વિભાજિત કરે છે. તો છઠ્ઠી ખાલી જગ્યાનો જવાબ આવશે 3. શું જવાબ આવશે? 3 ભાગમાં વિભાજિત કરે છે. ફરીથી એકવાર જવાબ રિપીટ કરી દઉં છું. પહેલાનો જવાબ અંદર, બીજાનો જવાબ 12, ત્રીજાનો જવાબ વ્યાસ, ચોથાનો જવાબ શું આવશે? અર્ધવર્તુળ, પાંચમાનો જવાબ જીવા અને છઠ્ઠાનો જવાબ 3 ભાગ એટલે કે 3 જવાબ આવશે. રેડી? તો આજના લેક્ચર માટે અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં હજી આની પછીનું પણ આપણે સમજવાનું છે. ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક ચક્રીય ચતુષ્કોણ સમજવાનો છે. રેડી? હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. પછી વર્તુળ વચ્ચે આ જે ખૂણા બને છે તો એ કેટલા માપના હોય, કેવી રીતે હોય, એના વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ. એની પછી અમુક જીવા છે, ફોર એક્ઝામ્પલ જીવા, તો એ મધ્ય બિંદુ આપણું જે વર્તુળનું કેન્દ્ર હોય એને લંબ હોય કે ના હોય, એવી બધી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. રેડી? પછી કોઈ 1, 2 કે 3 બિંદુ હોય, રેડી, તો એ 3 બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થઈ શકે, રેડી, આ બધી પ્રકારની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાના છીએ. હું તમને PDF આ લેક્ચર કમ્પ્લીટ થશે એટલે હોમવર્ક આપીશ, એની અંદર જ મોકલી દઈશ. રેડી? તો ત્યારે તમે PDFમાંથી જે આપેલું છે વ્યવસ્થિત અને સારી આકૃતિ દોરી અને લખી નાખજો. જેટલું બાકી રહે છે, રેડી, એ બીજા લેક્ચરમાં આપણે અહીંયા સુધી અત્યારે આપણે કર્યું. સ્વાધ્યાય ક્યાં સુધી કર્યું? સ્વાધ્યાય 10.1 સુધી અત્યારે આપણે કમ્પ્લીટ કર્યું. એની પછીનો જે ભાગ જે છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. તો અત્યાર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.